નમસ્તે મિત્રો, ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક છે સાવરણી ઉપર. કારણ કે મિત્રો, સાવરણી ફક્ત સફાઈનો સાધન નથી, પરંતુ તેને ધનની દેવી લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, એવું પણ કહેવાય છે કે જ્યાં સાવરણીનું સન્માન કરવામાં આવે છે, તેને સરખી રીતે રાખવામાં આવે છે અને તેના સંદર્ભમાં યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવે છે, તે ઘરમાં માં લક્ષ્મીનો વાસ પણ ચોક્કસપણે હોય છે. મિત્રો, આપણા સનાતન ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ફક્ત સફાઈનું સાધન નથી માનવામાં આવતી, પરંતુ તેને લક્ષ્મી માનું સ્વરૂપ માનવામાં આવે છે અને અમુક નિયમો દ્વારા લક્ષ્મી માને પ્રસન્ન પણ કરી શકાય છે. એટલા માટે જ સાવરણીનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. તેને ક્યારે પણ પગ દ્વારા અથવા પછાડીને મૂકવી નહીં. આ ઉપરાંત તેને સાફ સફાઈ રાખવામાં પણ સરખી રીતે ઉપયોગ કરવો. આ રીતના ઘણા એવા બધા નિયમો હોય છે, જે નિયમોનું પાલન કરશો તો મિત્રો, તમારા ઘરમાં ગરીબી ક્યારેય પ્રવેશી શકશે નહીં. તેથી સાવરણી સંભાળતી વખતે નીચેના મહત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનમાં રાખો. પરંતુ આપણે તે મુદ્દાઓની શરૂઆત કરીએ તે પહેલા એકવાર મિત્રો, કોમેન્ટ બોક્સમાં પ્રેમથી, સાચા મનથી, સાચા ભાવથી જય માં લક્ષ્મી અવશ્ય લખજો, જેથી લક્ષ્મી માની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. અને વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો મિત્રો, કારણ કે વિડીયોના અંતમાં પણ એવી માહિતી છે જે તમારી આંખો ખોલી દેશે. તો મિત્રો, આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં ચોક્કસપણે શેર કરજો. મિત્રો, વધુ વાર ન લગાડતા આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ માન્યતાઓ અનુસાર સાવરણીને ઘરની અંદર છુપાવીને રાખવાની સલાહ આપવામાં આવે છે. તેને કોઈને દેખાય તે રીતે ના રાખવી જોઈએ. તેની પાછળનું શું કારણ છે, તેને આજે આપણે વિસ્તારથી જાણીશું. આ ઉપરાંત અમુક નિયમોનું પાલન ના કરવાથી ઘરમાં કયા નુકસાન થઈ શકે છે તે પણ જાણીશું. તો મિત્રો, તમને જણાવી દઈએ તો વાસ્તુ મુજબ સાવરણી છુપાવી જોઈએ, કારણ કે જેથી તે મુલાકાતીઓની સીધી નજર પર ના ચડી શકે. આ સાથે જ સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તે તમારા ઘરની સમૃદ્ધિ અને સંપત્તિ સાથે સંકળાયેલ છે. આથી તેને ઘરમાં મિત્રો છુપાવીને રાખવું જ તમારા માટે હિતાવહ માનવામાં આવે છે. અન્યથા નજર સાવરણી પર પડશે તો તેની સીધી નજર તમારી સંપત્તિ ઉપર પણ પડી શકે છે. પહેલું કારણ છે આર્થિક નુકસાન અટકાવવું. મિત્રો, સાવરણીને ખુલ્લામાં ગમે ત્યાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે, કારણ કે સાવરણી ઘરની ગંદકી દૂર કરે છે. તેથી તેમાં નેગેટિવ ઉર્જા પણ આવે છે ઘણીવાર. તેથી તેને ગમે ત્યાં રાખવાથી ઘરમાં આ ઉર્જા ફેલાય છે અને આર્થિક મુશ્કેલી ઊભી થઈ શકે છે. આથી તેને ઘરમાં દરવાજા પાછળ કે સ્ટોર રૂમમાં છુપાવીને રાખવું શુભ માનવામાં આવે છે. નંબર 2, દુષ્ટ નજર અને પ્રભાવ. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો બહારના વ્યક્તિની નજર આપણા ઘરની સાવરણી પર પડે છે તો ઘરની સમૃદ્ધિ ઉપર તેની અસર પડી શકે છે. જે રીતના મેં આગળ વાત કરી તેની અહીં વિસ્તારથી વાત કરવા જઈ રહ્યો છું. કારણ કે મિત્રો, સાવરણીને ક્યારેય સીધી કે ઊભી ન રાખો. મિત્રો, આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી એ ક્યારેય સીધી સ્થિતિમાં ન રાખવી જોઈએ, એટલે કે તેને ઊભી કોઈ પણ દિવાલ અથવા ટેકાના આધારે ના રાખવી જોઈએ. અને ત્યાં મિત્રો, ઘરમાં અશુભ સમાચાર અથવા નેગેટિવિટી ફેલાઈ શકે છે. તેને હંમેશા આડી અને સુડાવીને જ રાખવી જોઈએ, કારણ કે મિત્રો, સીધી સાવરણી ઘરમાં ઝઘડા અને તણાવનું વાતાવરણ બનાવે છે.
તેને હંમેશા સપાટ આડું રાખવું જોઈએ. અને મિત્રો વધુમાં તેને એવી જગ્યાએ મૂકો જ્યાં ઘરમાં પ્રવેશતા બહારના લોકો તેને જોઈ શકે નહીં, અથવા તેમની નજરમાં તરત જ સાવરણી દેખાય નહીં. કારણ કે મિત્રો જેમ આપણે આપણી સંપત્તિને સાચવીને રાખીએ છીએ, છુપાવીને રાખીએ છીએ, તે જ રીતના મિત્રો સાવરણી પણ લોકોની દ્રષ્ટિથી, ખાસ કરીને મહેમાનની દ્રષ્ટિથી દૂર રાખવી જોઈએ. તેમાં જ આપણા બધાનું હિત છે. તો મિત્રો અહીં મેં તમને એવા 3 કારણો બતાવ્યા કે તમે સાવરણીના નિયમોનું પાલન કરીને કઈ રીતે તમારા ઘરને સુખ અને સંપત્તિથી સમૃદ્ધ રાખી શકો છો. કારણ કે મિત્રો આ વિષય આસ્થાનો છે. તમે જો સાયન્સના મતલબથી જોશો તો તેનો કોઈ મતલબ રહેશે નહીં, પરંતુ જો તમે શ્રદ્ધાના આધારે આ વિડીયો જોશો તો તમને ઘણા ફાયદા મળી શકે છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરો, જેથી તેઓ પણ આ માહિતી મેળવી શકે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી હરિ વિષ્ણુ, ધન્યવાદ.